સાચા રસિક ભક્તનું નિર્ગુણ ભાવનું. સ્વામિનારાયણ રે સંવત 1876 પોષ સુધી એકાદશીને દિવસ બપોરને સમયે શ્રીજી મહારાજ શ્રી ગરડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને માથે ધોળી પાગ બાંધી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળો ચોફાર ઓઢ્યો હતો તથા બે કાને ઉપર ગુલદાવદીના મોટા મોટા બે પુષ્પ ખોશ્યા હતા તથા પુષ્પનો તોરો પાગને વિશે ખોશ્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને પરમહંસ તાલ ફકાદ લઈને કીર્તન ગાતા હતા. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હવે કીર્તન બોલવા રાખો ને અમે આ એક વાતરૂપ કીર્તન બોલીએ તે સાંભળો. પછી પરમહંસે કહ્યું છે, હે મહારાજ, બહુ સારું, તમો વાત કરો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનના રસિક કીર્તન ગાતા ગાતા જો એક ભગવાનના સ્વરૂપમાં જ રસ જણાય તો ઠીક છે, અને જો ભગવાનના સ્વરૂપ વિના બીજે ઠીકાણે રસ જણાય તો એમાં મોટી ખોટ છે. કેમ જે એ ભક્તને જેમ ભગવાનના શબ્દમાં હેત થાય છે ને તે શબ્દમાં રસ જણાય છે, તેમજ ગીત વાદિત્રના શબ્દમાં અથવા સ્ત્રી આદિકના શબ્દમાં રસ જણાય છે ને હેત થાય છે, માટે એ ભક્તને અવિવેકી જાણવો. અને ભગવાન અથવા ભગવાનના સંત તેના જે વચન તેને વિશે જેવો રસ જણાય છે તેવો જ બીજા વિષયના શબ્દમાં રસ જણાય છે, એવી જે મૂર્ખતા તેનો ત્યાગ કરવો. અને એવી મૂર્ખતાનો ત્યાગ કરીને એક ભગવાનને શબ્દે કરીને જ સુખ માનવું. અને એવી જાતનો જે રસિક ભક્ત છે તે ખરો છે. અને જેમ શબ્દ તેમજ સ્પર્શ પણ એક ભગવાનનો જ ઈચ્છે અને અન્ય સ્પર્શને તો કાળો નાગ તથા બળતો અગ્નિ તે જેવો જાણે, ત્યારે તે રસિક ભક્ત સાચો. તેમજ રૂપ પણ ભગવાનનું જોઈને પરમ આનંદ પામે અને બીજા રૂપને તો જેવો નરકનો ઢગલો તથા સડેલ કૂતરું તેવું જાણે, એ રસિક ભક્ત સાચો. તેમજ રસ પણ ભગવાનના મહાપ્રસાદનો હોય તેણે કરીને પરમ આનંદ પામે, પણ બીજા જે નાના પ્રકારના રસ તેને સ્વાદે કરીને આનંદને ન પામે, તે રસિક ભક્ત સાચો. તેમજ ભગવાનને ચડ્યા એવા જે તુલસી પુષ્પના હાર તથા નાના પ્રકારની સુગંધી યુક્ત એવા અત્તર ચંદનાદિક તેની સુગંધીને ગ્રહણ કરીને પરમ આનંદ પામે. પણ કોઈ અન્ય વિષય જીવે દેહે અત્તર ચંદનાદિક ચર્ચા હોય અથવા પુષ્પના હાર પહેર્યા હોય તેના સુગંધને પામીને રાજી ન જ થાય. એવી રીતે પંચ વિષય ભગવાન સંબંધી હોય તેને વિશે અતિશય પ્રીતિવાન થાય, અને જગત સંબંધી જે પંચ વિષય તેને વિશે અતિશય અભાવે યુક્ત વર્તે, તે રસિક ભક્ત સાચો છે. અને રસિક ભક્ત થઈને જેમ ભગવાન સંબંધી વિષયને યોગ્ય કરીને આનંદ પામે છે, તેમજ અન્ય સંબંધી જે શબ્દ સ્પર્શ રૂપ રસ અને ગંધ તેને યોગ્ય કરીને આનંદ પામે છે, તો એ ખોટો રસિક ભક્ત છે. કેમ જે જેમ ભગવાનને વિશે આનંદને પામ્યો તેમજ વિષયને વિશે પણ આનંદ પામ્યો, માટે એવા રસિકપણાને અને એવી ઉપાસનાને ખોટી કરી નાખવી. કાંજે ભગવાન તો કાંઈ ખોટા નથી, પણ એનો ભાવ ખોટો છે. અને જેવા અન્ય પદાર્થને જાણ્યા તેવા જ ભગવાનને પણ જાણ્યા, માટે એની ભક્તિ અને એનું રસિકપણું તે ખોટું કહ્યું. હવે જેમ સ્થૂળ દેહ અને જાગ્રત અવસ્થામાં પંચ વિષયનો વિવેક કહ્યો, તેમજ સૂક્ષ્મ દેહ અને સ્વપ્ન અવસ્થા તેને વિશે સૂક્ષ્મ પંચ વિષય છે. તે સ્વપ્નમાં જ્યારે ભગવાનની મૂર્તિને દેખીને તે ભગવાન સંબંધી શબ્દ સ્પર્શ રૂપ રસ
અને ગંધે કરીને જેવો આનંદ પામાય તેવો ને તેવો જ જો અન્ય પંચ વિષયને દેખીને સ્વપ્નમાં આનંદ પમાય તો તે ભક્તનું રસિકપણું ખોટું છે. અને સ્વપ્નમાં કેવળ ભગવાનને સંબંધે કરીને આનંદ પામતો હોય અને અન્ય વિષયને વિશે ઉલટા અન્નની પેઠે અભાવ રહેતો હોય તો એ રસિક ભક્ત સાચો છે. અને એમ ન જાણતો હોય તો જે ભગવાન સ્વપ્નમાં દેખાયા તે તો સાચા છે, પણ એ ભક્તને તો જેવો ભગવાનમાં પ્રેમ તેવો અન્ય વિષયમાં પ્રેમ છે, માટે એની સમજણ ખોટી છે. અને એક ભગવાનના સ્વરૂપમાં લોભાઈ રહે ને બીજા વિષયમાં ન લોભાય તે સમજણ સાચી છે. અને જ્યારે કેવળ ભગવાનનું જ ચિંતન રહે છે ત્યારે ચિંતન કરતાં કરતાં શૂન્ય ભાવને પામી જાય છે. ત્યારે એ ભક્તને ભગવાનની મૂર્તિ વિના પિંડ બ્રહ્માંડ કાંઈ ભાસતું નથી. પછી એવા શૂન્યને વિશે ભગવાનની મૂર્તિને જોતા જોતા પ્રકાશ થઈ આવે છે અને તે પ્રકાશમાં ભગવાનની મૂર્તિ દેખાય છે. માટે એવી રીતે કેવળ ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ હોય એ પતિવ્રતાની ભક્તિ છે. અને અમે પણ જ્યારે તમે રસિક કીર્તન ગાવો છો ત્યારે આંખો મીચીને વિચારીએ છીએ, તે આવો જ વિચાર કરીએ છીએ. અને અમારો વિચાર થોડો જ છે, પણ ભગવાન વિના તે વિચારમાં બીજું કાંઈ ટકી શકતું નથી. અને ભગવાનના સ્વરૂપમાં જ રસિક પ્રીતિ છે. તેમાં જો કોઈ વિષય આડો આવે તો તેનું માથું ઉડી જાય એવો અમારો બળવાન વિચાર છે. અને તમે જેમ કીર્તન જોડી રાખો છો તેમ અમે પણ આ વાત કરી એટલું એ કીર્તન જોડી રાખ્યું છે તે તમારી આગળ કહ્યું. એમ શ્રીજી મહારાજે પોતાનું મીશ લઈને પોતાના ભક્તને અર્થે વાત કરી દેખાડી. ઇતિ વચનામૃતમ. એ રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 26મું વચનામૃત જે તે થયું. બ્રહ્મભાવ ને મહિમાની વાત ઝાઝી કહેતા નથી, કેમ જે એમાંથી તો માણસ ગાંડા થઈ જાય છે. તે સારું વર્તમાન ને પુરુષ પ્રયત્નની વાત કરીએ છીએ, કેમ જે અનંત જીવને પ્રભુ ભજાવા છે માટે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે આ લોકમાં દેશકાળ તો લાગે ને ઓછું વર્તાય કે વધુ વર્તાય, પણ રુચિ સારી રાખવી અંતે રુચિ સહાય કરે છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે કેટલાક રસોઈ કરે છે, પાણી ભરે છે, ને કેટલાક લખે છે, ભણે છે, ને કેટલાક ખડ વાઢવા જાય છે, ને કેટલાક ઢોર ચારવા જાય છે, ઇત્યાદિ ક્રિયાઓ કરે છે. તે તો એમ જાણવું છે એ સર્વે દેહનો વ્યવહાર છે તે કર્યું જોઈએ, પણ કરવાનું તો બીજું છે. તે શું છે? મહારાજની મૂર્તિની સ્મૃતિ રાખવી, ઉપાસનાને જ્ઞાન શીખવું, સત્સંગ કુસંગ ઓળખવો ને સત્સંગમાં રહેવા એવો દ્રઢ પાયો કરવો ઇત્યાદિ કરવાનું છે તે કરવું. અને મનુષ્યને જે ક્રિયા કરવાનું કહીએ તે કરવાને સૌ તૈયાર છે, પણ જે કરવાનું છે તે કહીએ તો તેમાં અટકે છે. પણ જ્ઞાન વિના સર્વે કાચું છે ને અંતરમાં ખોટા ગાંઠ થાય તે પણ જ્ઞાનની કસર છે. અને મહારાજ પૂછતા જે એને કિયા સાધુ સાથે હેત છે ને કિયા સાધુ પાસે બેઠક ઉઠક છે એમ તપાસ કરવાનું કહેતા. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે 3 વાત સર્વ કરતાં મુખ્ય રાખવી, બાકી બીજા ગુણ જે ત્યાગ વૈરાગ્યાદિક તે તો કોઈને થોડા હોય ને કોઈને વધુ હોય. તેની વિકતિ જે એક તો ઉપાસના, બીજી આજ્ઞા ને ત્રીજું ભગવદી સાથે સુહૃદપણું, એ 3 અવશ્ય રાખવા. તે ત્રણેય જેમાં હોય તે મોટાને ગમે. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી જે અંતરદ્રષ્ટિ કરીને હૈયામાં જોવું ને તે વિના તો ગુણદોષ યથાર્થ ન સૂજે. ને અંતરદ્રષ્ટિ કરવી એ નિર્ગુણપણું છે ને બાહ્ય દ્રષ્ટિમાં સગુણપણું છે. વળી બાહ્ય દ્રષ્ટિ દૈત્યની કહી છે. ને અંતરદ્રષ્ટિ રાખવાનો અભ્યાસ કરતાં સુખ પણ થાય. ને જેમ ચકમક ખરે તે ખેરતા દેવતા કળીમાં લાગી જાય છે, એમ કોઈક દિવસ પ્રકાશ થઈ જાય એ સિદ્ધાંત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે વાસના છે તે જઠરાગ્નિથી બળતી નથી, બાહ્ય અગ્નિથી બળતી નથી,
પ્રલયકાળના અગ્નિથી બળતી નથી. જેમ પૃથ્વીમાં બીજ છે તે અગ્નિ લાગે છે તો પણ બળતા નથી, પાછા ઉગે છે, ને તે બીજને તાવડીમાં શેકીએ તો ઉગે નહીં. તેમ વાસના બીજા અગ્નિથી બળતી નથી, પણ જ્ઞાનરૂપ અગ્નિથી બળે છે. તે જ્ઞાનરૂપ અગ્નિ તે શું? જે ભગવાનની ઉપાસના ને ભગવાનની આજ્ઞા. તેથી વાસનાલિંગ કારણ દેહનો નાશ થાય છે, બીજા કોઈ સાધનથી નાશ થતો નથી. ને કેટલી વાસના બળી છે ને કેટલી બાકી છે તે ઉપરથી શુક મુનિની કહેલી વાત કરી. જે આજ્ઞા પડે છે એટલી વાસના બળે છે. ને આજ્ઞામાં તો નિયમ આવ્યા, પણ શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી છે તે પ્રમાણે પાળ્યાથી વાસના બળે. તે આજ્ઞા કઈ તો નિજાત્માનમ બ્રહ્મરૂપમ. એ આજ્ઞા પડે તો કારણ દેહનો નાશ થાય છે, પણ શિક્ષાપત્રી બરાબર પડતી નથી તેટલી ખોટ છે ને તેટલું દુઃખ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. જે પ્રહલાદે 10,000 વર્ષ નારાયણ સાથે યુદ્ધ કર્યું પણ જીતાણા નહીં, ને નારદને વચને કરીને 6 મહિનામાં ભક્તિ કરીને જીતી લીધા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. જે સુરતથી મહારાજ ચાલ્યા, તે કીમ નદીમાં ઉતર્યા. ત્યાં ભારે ભારે સુખડા થાળ ભરીને બ્રહ્મચારીએ મૂક્યા. ત્યારે મહારાજ કહે, આપણે ત્યાગીએ આવું ન ખવાય. પછી સાથવો મંગાવ્યો, તેમાં પણ સાકર ન નાખી ને મીઠું ને સાથવો જમ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. જે સાધારણ ભક્તનું તો ઠીક છે, ને જેને ઉત્તમ થવું હોય તેને કોઈ પદાર્થમાં જીવ બંધાવા દેવો નહીં, ને હેત ન રાખવું તો નિર્વિઘ્ન ભગવાનના ધામમાં પહોંચાય. અને આ સભા તો અક્ષરધામની છે, અને ગોલોક વૈકુંઠના મુક્ત કસર ટાળવા અહીં આવે છે. માટે આ તો પુરુષોત્તમ પ્રગટ્યા છે ને તેના સાધુ છે, ત્યાં ખબરદાર થઈને મંડવું. કેમ? જે તે વાત પછી નહીં મળે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. જે ભજન કરવું તે રાતમાં ઉઠી ઉઠીને મંડે ત્યારે સાચું. આ સાહેબ તારો પણ મન રાખ્યો એમ મન રાખીએ કાંઈ થાય નહીં, એ તો ઠીક. વાહ વાહ! અરે કેટલાક તો લઘુ કરવા જાય તે પૂરી આંખ પણ ઉગાડે નહીં, જાણે રખે ઊંઘ ઉડી જશે ને માલ વહી જશે, ને આખી રાત ચસચસાવે, ને દીએ તો ગપોડામાંથી નવરાશ્ય ન થાય. તેણે શું કાંઈ ભગવાન રાજી થાય છે? ને જાણે મોટા થઈ ગયા, પણ અમરીશ જેવું એ ક્યાં થવાનું છે? ને ખાઈ ખાઈને ઊંઘી રહ્યા ત્યારે જાણે થઈ રહ્યું, આ તો ફરવા જઈને સૂઈ રહે. એમ કહીને કરજો સત્સંગની શાયરે વાલા એ કીર્તન બોલ્યા.